Most of buildings were built by Solanki kings in Gujarat, especially in Gujarat, because they ruled 303 years over the Gujarat, and they are very humble, and they wanted to build that type of monuments. But now it must be renoved, Protected by by Puratan, archaeological department. Department of Archaeology, Government of Gujarat. Yes, and this word is taken from Archaeological of Gujarat. Okay. મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી. મિત્રો આજે આપણે આવ્યા છીએ મોઢેરા મુકામે, જે ઐતિહાસિક નગર તરીકે આપણે ઓળખીએ છીએ અને સુવિખ્યાત જગવિખ્યાત જે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે એ મોઢેરા ગામની અંદર આપણે આવ્યા છીએ. અને મોઢેરા ગામનું જે સૂર્ય મંદિર છે એનાથી આગળ એટલે કે થોડાક જ અંતરે એક સુંદર મજાની 11મી સદીમાં બનેલી વાવ આવેલી છે. તો એ વાવ અમે તમને બતાવીશું. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહે. જુઓ મિત્રો, આ મોઢેરામાં આવેલી વાવ, એનો દરવાજો છે ને ત્યાંથી જ અંદર પસાર થવાનું છે. અને અંદર આવતાની સાથે જ આ પ્રકારનું પુરાતન વિભાગ દ્વારા લગાવેલું બોર્ડ અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે 11મી સદીમાં બંધાયેલી આ વાવ છે. મિત્રો જોઈ શકો છો, આ સરસ મજાની 11મી સદીમાં બનેલી વાવ છે. અને મિત્રો 11મી સદીની અંદર ગુજરાતની અંદર સોલંકી કાર ચાલતો હતો. મિત્રો સિદ્ધરાજ સોલંકીનું નામ તમે સાંભળ્યું હશે. તો એ સોલંકી કાર દરમિયાન આ વાવ બનાવવામાં આવી છે. ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક વાવ છે. મિત્રો અહીંયાથી ઉતરાણ માટે શરૂઆતમાં જ પગથિયા આવે છે અને એના પછી સ્ટેપ બાય સ્ટેપ મિત્રો 3 કોઠાની આ વાવ છે. 3 કૂટ આ વાવ ધરાવે છે. અને મિત્રો તમે જુઓ, ખૂબ નાની વાવ છે પણ ખૂબ સુંદર અને ઐતિહાસિક વાવ છે આ વાવ. મિત્રો તમે જોઈ શકો છો, બેશ કિંમતી અનમોલ કહી શકાય એવી સોલંકી કાળની આ એક ધરોહર છે. મિત્રો અત્યારે આ પ્રકારે બાંધકામ જોવા મળે છે. અને મિત્રો તમે જુઓ, અંદર આ રીતે પગથિયા ઉતરતાની સાથે જ જે ત્રીજો કોઠો આવે છે ત્યાં પાણી પણ જોવા મળે છે. તો મિત્રો આ છે મોઢેરામાં આવેલી ઐતિહાસિક સોલંકી કાળની એટલે કે 11મી સદીમાં બનેલી વાવ. ખૂબ સુંદર વાવ છે, આહલાદક વાવ છે. અને છેલ્લે એનો કૂવો પણ આવેલો છે. અને આ ઉપરનું બંધારણ તમે જુઓ મિત્રો, કેટલું સરસ બંધારણ અહીંયા જોવા મળે છે. અને પાણી પણ અહીંયા જોવા મળે છે. તો મિત્રો જુઓ તમે, આ એક સરસ પ્રકારની મોઢેરાની વાવ છે. ને તમે ઠેર ઠેર જુઓ, એના ખંડિત અવશેષો પણ કદાચ મૂક્યા હોય અથવા પિલર હોય એવું લાગી રહ્યું છે. જુઓ મિત્રો, અહીંયા કોતરકામણી વાળા ઐતિહાસિક પથ્થરો પણ જોવા મળે છે. ખૂબ સુંદર મિત્રો વાવ છે અને આ એના અવશેષો છે. મિત્રો તમે જુઓ, આ છે મોઢેરાની સરસ મજાની વાવ. 3 કૂટ ધરાવે છે. અને મિત્રો 11મી સદીમાં આ વાવ બની છે એવું પુરાતન બોર્ડ દ્વારા પણ લખેલું છે અહીંયા. મિત્રો તમે જુઓ, ભાઈ આ બતાવો. મિત્રો તમે આ જુઓ, એક પ્રકારનો દરવાજો હોય એ પ્રકારે ખૂબ સુંદર આ બાંધકામ અહીંયા જોવા મળે છે આ મોઢેરાની વાવની અંદર. મિત્રો 3 કૂટ ધરાવે છે. અને છેલ્લે આ વાવનો કૂવો છે. મિત્રો તમે જોઈ શકો છો, મિત્રો પથ્થરોથી સુસજ્જ આ વાવ છે. અને આ સરસ મજાનો એનો કૂવો પણ છેલ્લે તમે જોઈ શકો છો મિત્રો. અને અહીંયા વિદેશીઓ પણ મુલાકાત લે છે. અને આ સરસ મજાનો ઐતિહાસિક કૂવો છે. જો કે ખૂબ જાળવીને અમે શૂટિંગ કરી રહ્યા છીએ, કારણ કે અહીંયા અંદર પડી ના જવાય એ ખાસ કાળજી રાખવી પડે છે. અને પુરાતન વિભાગ દ્વારા આ રક્ષિત વાવ છે. મિત્રો સોલંકી કાળની વાવ છે, 11મી સદીમાં બનેલી આ વાવ છે. મિત્રો એવું કહેવાય છે કે આ વાવનો મંડપ કદાચ 10મી સદીમાં બન્યો હોય અને વાવ એ 11મી સદીમાં બની હોય એવી પણ એક વાત અહીંયા અથવા ઇતિહાસ અહીંયા જોવા મળે છે. તો મિત્રો આ છે આખી જ મોઢેરાની વાવ. ખૂબ સુંદર વાવ છે, ઐતિહાસિક વાવ છે અને 11મી સદીમાં બનેલી વાવ છે. મિત્રો અમે તમને ઉપરથી બતાવીએ છીએ
કે આ કેવા પ્રકારની વાવ ઉપરથી દેખાય છે તે અમે તમને બતાવવાનો આ કૂવો છે મિત્રો. જુઓ તમે, રાઉન્ડ આકારે પથ્થરોથી સજ્જ આ કૂવો તમને દેખાઈ રહ્યો છે. અને આ છે મિત્રો બહારથી આખી જ દેખાતી વાવ. તમે જુઓ મિત્રો, કેટલી સુંદર વાવ છે. અને આ વાવની બિલકુલ પાછળની બાજુએ જગ વિખ્યાત સૂર્ય મંદિર પણ આવેલું છે. તો મિત્રો, આ મોઢેરામાં આવેલી વાવ જે 11મી સદીમાં બની છે. જુઓ મિત્રો, ઉપરથી આ પ્રકારની વાવ દેખાય છે. ખૂબ સુંદર વાવ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આ પ્રકારે તમે જેવા આવો ત્યારે આ પ્રકારે આખી જ વાવ દેખાય છે. બંને બાજુ ઐતિહાસિક સ્તંભ હોય એવી બાબત પણ અહીંયા જણાઈ રહી છે. તો જુઓ મિત્રો, આગળથી કેવા પ્રકારની વાવ દેખાય છે તમે જોઈ લો. આખી જ વાવ છે અને છેલ્લે એનો મુખ્ય વાવનો કૂવો છે. તો આ છે મિત્રો મોઢેરામાં આવેલી વાવ જે 11મી સદીમાં બનેલી છે. જુઓ મિત્રો, આ છે મોઢેરાની વાવ. તમે જુઓ, એવું કહેવાય છે કે 11મી સદીમાં આ વાવ બની હતી અને આ વાવનો મંડપ કદાચ 10મી સદીમાં બન્યો હોય એવું લાગે છે. મિત્રો તમે જુઓ, આ ઐતિહાસિક પથ્થર તમે કોતરકામણી વાળા જોઈ શકો છો. આ અહીંયાથી જ વાવમાં પ્રવેશ કરાય છે. મિત્રો ખૂબ સુંદર આ વાવ છે, ઐતિહાસિક વાવ છે, 11મી સદીમાં બનેલી આ વાવ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાની વાવ. હેલો મિત્રો, જુઓ મોઢેરાની જે વાવ છે એ વાવમાં તમે જેવી એન્ટ્રી કરો ત્યારે આ એક પુરાતન વિભાગ દ્વારા લગાવેલું બોર્ડ છે. અંદર લખેલું છે મોઢેરાની વાવ, તરસ્યાને પાણી, અને અંગ્રેજીમાં પણ લખેલું છે વોટર ફોર ધ થર્સ્ટી વાવ મોઢેરા. મિત્રો એમાં લખ્યું છે કે 3 માળ અને 33 પગથિયાની આ વાવ પાસેના સૂર્ય મંદિરની જેમ 11મી સદીમાં બંધાયેલી ઉપરનો મંડપ વાવ કરતા જૂનો છે, જે બીજા કોઈ સ્થળેથી ખસેડીને અહીં મૂકવામાં આવેલ છે. મિત્રો આ મેં તમને ચોખવટ કરી હતી કે ઉપરનો મંડપ કદાચ 10મી સદીમાં હોય એવી ઓનલાઈન પણ માહિતી જોવા મળે છે. અહીંયા લખેલું છે કે ઉપરનો મંડપ વાવ કરતા જૂનો છે. મિત્રો તો તમે જુઓ, સીધી રીતે જોઈએ તો વાવના શાસ્ત્રોની અંદર 4 ભાગ અથવા 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં એક જ પ્રવેશ દ્વાર ધરાવતી હોય એવી વાવ નંદા પ્રકારની વાવ કહેવાય છે. 2 પ્રવેશ દ્વાર ધરાવતી હોય એવી વાવને ભદ્રા વાવ કહેવામાં આવે છે. 3 પ્રવેશ દ્વાર ધરાવતી હોય એવી વાવને જયા પ્રકારની વાવ કહેવામાં આવે છે. અને 4 પ્રવેશ દ્વાર ધરાવતી હોય એવી વાવને વિજયા પ્રકારની વાવ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમે જુઓ, એક જ પ્રવેશ દ્વાર જોવા મળે છે. તો આ જે મોઢેરાની વાવ છે એ નંદા પ્રકારની વાવ છે, બરાબર. અહીંયા પણ 4 વાવના પ્રકાર જણાવવામાં આવે છે અને લખ્યું છે કે ગુજરાતમાં નંદા પ્રકારની વાવ વધુ પ્રચલિત છે. આ વાવ તેનું સાદું ઉદાહરણ છે. તો આ વાવ પણ નંદા પ્રકારની વાવ છે, એક જ પ્રવેશ દ્વાર ધરાવે છે. તો મિત્રો આ હતો અમારો મોઢેરા વાવનો ઐતિહાસિક વિડીયો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા અવનવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.